चिंता संतारो दिक्पादं पुजरे यानाभितं निजाचार्यां प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तो सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायिनां लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिराजते योऽसो पंचधा हृदये मम। नमो भगवते तस्मै कृष्णाय अद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यतः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्णाय वयं नमः। सर्वने जय श्री कृष्ण। तो अपने આજથી પુનઃ આપણે બધા મિસ કરી દેજો ભગવદ્ ગીતાનો સત્સંગનો પુનઃ પ્રારંભ કરવા જઈ રહ્યા છે. તો એક વસ્તુ કે આપણે ઘણો સમય થઈ ગયો, હજુ અવાજ આવે છે, મિસ કરી દેજો, કોઈને મિસ બાકી કરવાનો. સમય ઘણો થઈ ગયો અને એટલે હવે વિચાર્યું તું એ કે આપણે પહેલાં જે ભગવદ્ ગીતાની જે વાત કરતા હતા, જે સત્સંગ કરતા હતા, એ ક્રમમાં આપણે ફેરફાર કરીએ છીએ. ફેરફાર એ રીતે કે હવે ભગવદ્ ગીતાના દરેક અધ્યાયના શ્લોકની આપણે સમજવાનો પ્રયત્ન નહીં કરીએ, પરંતુ એ અધ્યાયમાં આવતા અગત્યના જે શ્લોકો છે એ શ્લોક અને એની સાથે રિલેટેડ એ જ વસ્તુ બીજા અધ્યાયોમાં આવતી હોય તો એ બધાનું એક સંકલન કરીને એને સમજવાનો પ્રયત્ન કરીશું. કારણ કે પેલું થોડું બોરિંગ થાય છે, પરંતુ આ ભગવદ્ ગીતાનો એક ટૉપિક કે દાખલા તરીકે કર્મયોગ, તો ભગવાને આ કર્મયોગ અધ્યાયમાં શું કહ્યું છે અને એને લગતા જે અગત્યના શ્લોકો છે. આમ તો ભગવદ્ ગીતાનો દરેક શ્લોક એ અગત્યનો જ છે, પરંતુ એમાં એને હાઇલાઇટ જે કરવાના છે એ શ્લોકને આપણે વધારે વાત કરીશું. તો આજે જે વાત, આજે બહુ જ એક મહત્ત્વનો મુદ્દો, મહત્ત્વનો જે ઇસ્યુ છે એની વાત કરવી છે. અને એમાં અધ્યાય તો બહુ પાછળ છે, પરંતુ જે સામાન્ય રીતે આપણને હજુ જાણતા નથી
કે મૃત્યુ પછીનું જીવન શું હોય છે. ભગવદ્ ગીતાનું જે રહસ્ય છે, એટલે આજે ભગવદ્ ગીતાનું જે પરમ રહસ્ય છે, ધ સુપ્રીમ સિક્રેટ ઓફ ભગવદ્ ગીતા. તો આ ભગવદ્ ગીતામાં ભગવાને જે ગુહ્ય જ્ઞાન આપ્યું છે, એ ગુહ્ય જ્ઞાન શું છે? ભગવાન વારંવાર આ વાત કરે છે. એટલે કે આપણા જીવનનું પરમ લક્ષ્ય શું, એની વાત કરીએ. પહેલાં જીવનનું ધ્યેય શું, આપણે શા માટે જીવીએ છીએ? આપણને ખબર છે કે આ આપણો જે માનવ દેહ આપણને મળ્યો છે 84 લાખ યોની પછી. તો આ માનવ દેહ મળવાનું કારણ અથવા માનવ દેહ મળ્યો છે તો એની સાર્થકતા શું? જન્મવું અને મરવું, અને એ રીતે આપણે આ જીવન જીવીએ છીએ, ખરેખર જીવન છે કે નહીં ભગવદ્ ગીતાની દ્રષ્ટિએ. ભગવાને આપણને આ અતિ દુર્લભ માનવ દેહ આપ્યો. એ માનવ દેહની સાર્થકતા ભગવાનનું એની પાછળનું શું રહસ્ય છે? અને આટલી બધી યોનિઓમાં ફક્ત માનવ યોનિ, મનુષ્ય યોનિ જે છે, એ મનુષ્ય યોનિને પ્રભુએ પસંદ કરી. કેટલી બધી યોનિઓ છે, અને એ યોનિઓમાં જે જીવો જીવે છે એનું જીવન અને આપણું જીવન, એમાં કેટલો બધો તફાવત છે. એ ભોગ યોનિ છે બધી, અને માનવ યોનિ એ વિવેક યોનિ છે. ભગવાને એમાં એક વિવેક આપ્યો છે કે શું કરવું અને શું ના કરવું, શું સારું છે ને શું ખોટું છે, શું ઉપયોગી છે ને શું ઉપયોગી નથી, મારા માટે શું સારું. આ એક વિવેક ભગવાને આપણને આપ્યો છે. પરંતુ આપણે આ માનવ જીવનમાં આપણે જન્મીએ છીએ અને મૃત્યુ પામીએ છીએ, અને મૃત્યુની પાછળ આપણે કેટલો બધો આમ ચિંતામાં માણસ, દરેક અત્યારે માણસ ટેન્શનમાં જીવે છે, મરેલા જેવો જીવે છે, મૃત્યુમાં જીવન જીવે છે. તો એક ચિંતકે જે વાત કરી છે ને એ થોડીક સમજવા જેવી છે. બહુ સરસ છે વાત કે માનવ જીવનની કરુણતા કઈ, વોટ ઇઝ ધ ટ્રેજેડી ઓફ હ્યુમન લાઈફ. તો એ કહેશે કે ધ ટ્રેજેડી ઓફ લાઈફ ઇઝ નોટ ડેથ, બટ વોટ વી લેટ ડાય ઇનસાઇડ ઓફ અસ while we live. એટલે શું કહે છે? બહુ ગંભીર ચિંતન છે આનું. એ કહે છે કે જીવનની ખરી કરુણતા શું છે? મૃત્યુ નથી. જીવનની ખરી કરુણતા મૃત્યુ નથી, પણ આપણે પળે પળે જ મૃત્યુ પામીએ છીએ એની વાતે કરે છે. પણ જ્યારે આપણે જીવતા હતા ત્યારે આપણામાં અને આપણી પાસે જે હતું, આ બહુ મહત્ત્વની વાત કીધી કે ભગવાને આપણને માનવ દેહ આપ્યો. એ માનવ દેહ આપતી વખતે ભગવાને આપણને એક અમૂલ્ય ભેટ આપી. આપણામાં અને આપણી પાસે જે હતું, ભગવાને આપણને જે આપ્યું હતું, તેને સહેજ પણ આપણે ઓળખી ન શક્યા, એને સહેજ પણ મહત્ત્વ ન આપ્યું, અને આપણી હયાતીમાં જ તેનું મૃત્યુ નિપજાવીને જીવ્યા. એટલે આનો અર્થ શું? એટલે આમાં આ ચિંતકે જે વાત કરી છે કે માનવ જીવનની ખરી કરુણતા મૃત્યુ નથી, પરંતુ મૃત્યુ તો દરેક માણસ દરેક પળે મૃત્યુ પામે છે. એનું કારણ શું? કે ભગવાને બીજી યોનિ કરતાં માનવ યોનિમાં જે વિશિષ્ટ આપ્યું છે, એ વિશિષ્ટતાને આપણે ઓળખી શક્યા નહીં. આપણી અંદર જ હતી, અને આપણી અંદર જે હતી છતાં પણ આપણે ઓળખી ન શક્યા. એને આપણે સહેજ મહત્ત્વ આપ્યું, અને
એ રીતે એનું મૃત્યુ આપણી અંદર જ નિપજાવીને આપણે જીવ્યા અને એ રીતે આપણે મૃત્યુમય જીવન જીવી રહ્યા છે આજનો માણસ, એની વાત એને આમાં કરી છે. તો ભગવદ્ ગીતામાં આપણે જે વાત આજે કરવી છે કે માનવ જીવનનું પરમ લક્ષ્ય શું, તો આપણે બધા જ શાસ્ત્રો કહે છે કે જીવનનું લક્ષ્ય શું, શા માટે આપણે જીવે છે, તો કે ભાઈ ભગવત પ્રાપ્તિ, અથવા બીજી રીતે આપણે કહીએ છીએ જીવનમાં સુખ શાંતિ અને આનંદ મળે એની દ્વારા ભગવત પ્રાપ્તિ પરમ પદને પામવું. પરંતુ આ જીવનમાં સુખ શાંતિ અને આનંદ એ શું છે? એ સુખ અને શાંતિ અને આનંદ એ આપણે જેને માનીએ છીએ સુખ શાંતિ અને આનંદ, એ સુખ શાંતિ અને આનંદની વાત ભગવાને ભગવદ્ ગીતામાં કરી છે કે આપણા શાસ્ત્રો એ વાત કરે છે? તો કે ના, જે સુખ શાંતિ અને આનંદની આપણી જે વ્યાખ્યા છે કે ઈ ડ્રિંક એન્ડ બી મેરી, ખાઓ પીઓ ઓર જીવો, આ આપણો કન્સેપ્ટ છે. એટલે કે જેટલું મેળવાય, જે રીતે પણ મેળવાય, જેટલી ભૌતિક સમૃદ્ધિ ભેગી થાય, જેટલું ભૌતિક સુખ શાંતિ વૈભવ વધે, એની સાથે આપણે સુખ મળે છે, આનંદ મળે છે, એ પ્લેઝરની વાત આપણે કરીએ છીએ. પરંતુ ખરેખર આ જે સુખ શાંતિ અને આનંદ આપણે શોધીએ છીએ ક્યાં શોધીએ છીએ? એ શોધીએ છીએ આપણે બહાર સંસારમાં. સંસારના ભૌતિક સુખ શાંતિના સાધનો જે છે એને આપણે કહીએ છીએ કે ધન સંપત્તિ વૈભવ પદ પ્રતિષ્ઠા મોભો, આ બધા આપણા સુખના સાધનો છે. એની વાત આપણે બહુ નથી કરવી, પરંતુ આપણે જે માનીએ છીએ સુખ શાંતિ અને આનંદ, એટલે કે આપણે કલ્પવૃક્ષની નીચે જીવીએ છીએ. એ પણ એક વાત છે કે કલ્પવૃક્ષની જેમ આપણે જીવીએ છીએ. એટલે એક રાજા રોજ સવારે પ્રભુને પ્રાર્થના કરતો કે ગઈકાલે મૃત્યુ હતી અને આજની સવાર એ મારો નવો જન્મ છે. રાજા એ જે વાત કરી કે ગઈકાલે મારું મૃત્યુ હતું, આજે હું ફરીથી નવું જીવન મેળવીને મેળવ્યું છે. એટલે કે આ શું છે કે ગયો જન્મ એટલે ગઈકાલ અને નવો જન્મ એટલે આજ. આ ગઈકાલ અને આજની જે શૃંખલા છે, જંજાળ છે, એમાં જ આપણું જીવન પૂરું થઈ જશે. આપણી આજ તો આવતી નથી, ગઈકાલ જે હતી એનું જ પુનરાવર્તન થતું હોય છે રોજ રોજ આપણા જીવનમાં. એની વાત તેને કરી છે. એટલે મૂળ જે વાત છે કે આ ભગવત પ્રાપ્તિ, પરમ પદની પ્રાપ્તિ એટલે શું? આ પરમ પદ એટલે શું? ભગવત પ્રાપ્તિ એટલે શું? તો ભગવાને ભગવદ્ ગીતામાં જે વાત કરી છે ને એની વાત આપણે કરવી છે. તો ભગવદ્ ગીતાનું જે પરમ રહસ્ય છે, ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ, આ ત્રણ વાત ભગવદ્ ગીતામાં આવે છે. ભગવદ્ ગીતામાં ગુહ્ય શબ્દ તો ઘણી જગ્યા વપરાય છે. એનો તમને કહું કે આ ગુહ્ય જ્ઞાનની વાત ભગવદ્ ગીતામાં ભગવાને ઘણી વખત કરી છે. એટલે અધ્યાય 3માં જે કર્મયોગ છે, એ કર્મયોગમાં પણ ભગવાન ગુહ્ય વાત જ કરે છે, ગુહ્ય જ્ઞાનની જ વાત કરે છે. અધ્યાય 4ના 3 શ્લોકમાં પણ ભગવાન આ ગુહ્ય જ્ઞાનની વાત કરે છે. અધ્યાય 9નો એ પહેલો શ્લોક, એમાં પણ ભગવાન આ ગુહ્ય શબ્દો વાપરે છે. 11મા અધ્યાયનો પહેલો શ્લોક, એમાં પણ ભગવાને ગુહ્ય જ્ઞાનની વાત કરી છે. અધ્યાય 10 વિભૂતિ યોગ, એ આખો ગુહ્યતર યોગ છે. અને અધ્યાય 15મો જે છે એ 15માં 6, 7, 16 અને 20મો શ્લોક જે છે, એ 15મો અધ્યાય જે છે
એ 15મા અધ્યાયમાં ભગવાને આ ગુહ્યતમ જ્ઞાનની વાત કરી છે. ભગવદ્ ગીતાનું જે પરમ રહસ્ય છે એ પરમ રહસ્યની વાત ભગવાને આ 15મા અધ્યાયમાં કરી છે. અને એ જ વાત 18મા અધ્યાયમાં ભગવાન 63, 64 અને 65મા શ્લોકમાં પણ ગુહ્યતર અને ગુહ્યતમ આમાં શું ભિન્નતા, શું તફાવત છે એની સ્પષ્ટતા ભગવાન આ 18મા અધ્યાયમાં પણ કરે છે. તો વોટ ઇઝ સિક્રેટ ઓફ ભગવદ્ ગીતા? ભગવદ્ ગીતાનું પરમ રહસ્ય શું? અને આ પરમ રહસ્યની વાત જે ભગવાન આ 15મા અધ્યાયમાં જે કરી છે ને, એ 15મા અધ્યાયમાં જે કરી છે એની વાત આપણે આમાં આજે કર્યું છે થોડી. તો 15મા અધ્યાયમાં ભગવાને જે વાત કરી છે એમાં ગુહ્યતમ એટલે ભગવાને 15મા અધ્યાયમાં બીજા કોઈ જગાએ ભગવાને આ વાત કરી નથી. અને આ એક ખાસ વાત ધ્યાનમાં રાખવાની કે આ બીજો કોઈ નથી કહેતો, હું નથી કહેતો, પરંતુ ભગવાને પોતાના સ્વમુખે અર્જુનને જે વાત કરી છે એ અર્જુનના માધ્યમથી આપણને ભગવાન જે વાત કરવા માગે છે એ વાત આ 15મા અધ્યાયમાં છે. આવી બીજી કોઈ પણ જગ્યાએ વાત આવી નથી કે ભગવાન આ અધ્યાયના આ શ્લોકમાં આપણે પરમપદની વાત કે માણસ મરી ગયા પછી ક્યાં જાય છે, મૃત્યુ પછી માણસ જાય છે ક્યાં, તો એમાં પરમપદનું જે વર્ણન કરે છે ને ભગવાને કે માણસના મૃત્યુ પછી આ જીવની ગતિ શું છે. માણસ મૃત્યુ પછી પરમપદ આપણે કહે છે કે ગોલોકધામમાં ગયા, શ્રીજીના શરણે ગયા, વૈકુંઠ ધામ ગયા, કોઈ કે બ્રહ્મલોકમાં ગયા, બ્રહ્મલીન થયા. આ બધા શબ્દો આપણે સાંભળીએ છીએ અને પેપરમાં પણ વાંચીએ, શ્રદ્ધાંજલિમાં પણ. તો આ બધા ધામ કયા છે ભગવાનના? ભગવાને આ 15મા અધ્યાયમાં પોતાના 2 પરમેનન્ટ એડ્રેસ આપ્યા છે કે હું ક્યાં છું, મારું પરમધામ ક્યાં છે. મને શોધવો હોય તો તમારે ક્યાં આવવું પડે. આ વાત ભગવાને 15મા અધ્યાયમાં કરી, જે કોઈ જગ્યાએ ભગવાને કરી નથી. અને આ વાત જ્યારે ભગવાન કરે છે ત્યારે ભગવાને એવું શું કીધું આમાં, કયું પરમધામ, પરમપદ. અને બીજી ભગવાને એક વાત કરી કે જે મારા પરમધામમાં પહોંચે છે એ ફરી સંસારના જન્મ મરણના ચક્કરમાં પાછો આવતો નથી. તો પરમધામમાં કોણ જાય છે અને કેવી રીતે જવાય? ભગવાને સરનામું તો આપ્યું, પરંતુ આ પરમધામ ક્યાં છે, પરમધામમાં કેવી રીતે જવું, એ વાત ભગવાન આ 15મા અધ્યાયના 6 અને 7મા શ્લોકમાં કરે છે. જો શું કહે છે ભગવાન? 6થો શ્લોક જે છે, 6થો શ્લોકમાં ભગવાન કહે છે ન તદ ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમ મમ. એટલે કે ભગવાન કહે છે કે જ્યાં સૂર્ય પ્રકાશતો નથી, સૂર્ય પ્રકાશતો નથી એટલે સૂર્ય તો સમગ્ર બ્રહ્માંડમાં એનું અજવાળું ફેલાય છે ને. પણ ભગવાન કહે મારું ધામ ક્યાં છે? ન તદ ભાયતે સૂર્ય, જ્યાં સૂર્યનો પ્રકાશ પહોંચતો નથી. આ પહેલી વાત કરી. બીજી વાત શું કરી? ન
શશાંકો ન પાવક, જ્યાં ચંદ્રમાનો પ્રકાશ પણ પહોંચતો નથી અને જ્યાં અગ્નિ પણ પહોંચતો નથી. અને આ પરમધામમાં પહોંચ્યા પછી શું કહે છે? યત ગત્વા ન નિવર્તન્તે. અને મારા પરમધામમાં આવ્યા પછી કોઈ સંસારમાં પાછું આવતું નથી. એ મારું પરમધામ છે. કેટલી મોટી વાત કરી ભગવાને. એટલે આપણે કહે છે કે ભગવાન પરબ્રહ્મ પરમાત્મા અનંત કોટી બ્રહ્માંડ નાયક છે. અનંત કોટી બ્રહ્માંડની વાત કરે છે ભગવાન. અનંત કોટી બ્રહ્માંડ એટલે શું? કે જ્યાં આગળ આ સૂર્યનો પ્રકાશ, ચંદ્રનો પ્રકાશ કે અગ્નિનો પ્રકાશ પહોંચતો નથી, એવું ધામ એ પ્રભુનું, એ બ્રહ્માંડ, એ પરબ્રહ્મ પરમાત્મા એ ત્યાં રહે છે. એને કેટલાક ગોલોકધામ કહે છે, કેટલાક વૈકુંઠ કહે છે, કેટલાક એને બ્રહ્મલોક કહે છે, કેટલાક એને સ્વર્ગ કહે છે, કેટલાક એને જુદા જુદા નામ આપે છે. જુદા જુદા શાસ્ત્રો, જુદા જુદા ધર્મોમાં. પણ ભગવાન કહે છે કે ભલે આ બધા નામો ભિન્ન, એટલે ભગવાન જે કહે છે ને એનું તમને વાંચી બતાવું. તો ભગવાનનું આ પરમધામ ભક્તોની ભિન્ન ભિન્ન માન્યતાઓને કારણે કોઈ એને બ્રહ્મલોક કહે છે, કોઈ એને સ્વર્ગલોક કહે છે, કોઈ એને દેવલોક કહે છે, કોઈ એને શિવલોક કહે છે, કોઈ એને વૈકુંઠ કહે છે, કોઈ એને ગોલોકધામ કહે છે. બધા એક જ પરમધામના ભિન્ન ભિન્ન નામ છે. હલો હલો હા. I will tell you how to be part of it. હલો. Currently, we have stock analysts who provide insight. ઉપરમાં ચાલુ જોઈન્ટ તો શું પડે ને. તો ભગવાન કહે છે કે આ દરેક ભક્તની, દરેક ધર્મની, દરેક શાસ્ત્રની જે માન્યતા છે એ માન્યતા પ્રમાણે પ્રભુના પરમધામને જુદી જુદી રીતે દરેક ઓળખાવે છે. પરંતુ ભગવાન કહે છે કે આ જે પરમધામ છે, ભલે ભિન્ન નામ છે, પરંતુ આ પરમધામ ચૈતન્ય, જ્ઞાન સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ, એ પરમાત્મા સ્વરૂપ છે. હવે પ્રશ્ન આપણને એ થાય કે ભગવાન તો અહીં કીધું કે મારું પરમધામ એટલે જ્યાં સૂર્યનો પ્રકાશ પહોંચતો નથી, જ્યાં ચંદ્રનો પ્રકાશ પહોંચતો નથી, જ્યાં અગ્નિ પહોંચતો નથી. તો પ્રશ્ન એ થાય કે તો પછી અંધારું છે ત્યાં. આપણે તો સહેજ વાદળ આવે વરસાદમાં અને અંધારું થઈ જાય અને લાઈટો જાય તો આપણે કેટલી બૂમો પાડી છે, કેટલા એ થઈ જાય છે. તો ભગવાન અહીંયા શું કહે છે કે મારું પરમધામ જે છે એમાં સૂર્યનો પ્રકાશ પહોંચતો જ નથી, ચંદ્રનો પ્રકાશ પહોંચતો જ નથી ને અગ્નિનો તેજ પણ પહોંચતો નથી. તો પછી ભગવાન આ ધામમાં રહેશે અને ભગવાનના ધામમાં રહેનારા જે જીવો છે, ભગવાન પોતાની જે લીલાઓ કરે છે, ભગવાન પોતાની લીલાઓ ક્યાં કરે છે? આ પરમધામમાં. આ લીલાઓ ભગવાન કેવી રીતે કરે છે? અંધકાર હોય તો લીલાઓ કેવી રીતે કરે છે? તો આની સ્પષ્ટતા ગીતાકાર કહે છે કે ભગવાનને પોતાના પરમધામમાં ન સૂર્યના પ્રકાશની જરૂર છે,
ન ચંદ્રના પ્રકાશની જરૂર છે કે ન અગ્નિના પ્રકાશની જરૂર. પોતે જાતે સ્વયં પ્રકાશિત છે ને. પરબ્રહ્મ પરમાત્મા કોણ છે? જે ચૈતન્ય સ્વરૂપ છે, જે સ્વયં પ્રકાશિત છે, જેને કોઈ પ્રકાશની જરૂર નથી, બીજા પ્રકાશની જરૂર એને નથી. અને ભગવાને 12મા અધ્યાયમાં 12મા શ્લોકમાં આ જ અધ્યાયમાં વાત કરી છે કે સૂર્ય ચંદ્ર એ પણ મારામાંથી પ્રકાશ મેળવે છે. એક કોન્ટ્રોડિક્ટરી સ્ટેટમેન્ટ ભગવાને કર્યું આમાં. 12મો શ્લોક તમે વાંચો, તેમાં ભગવાન પાછા આ કહે છે કે આ સૂર્ય ચંદ્ર એ મારી પાસેથી જ પ્રકાશ મેળવે છે. અને આગળ 6થા શ્લોકમાં ભગવાન કહે છે કે મારું ધામ ત્યાં છે જ્યાં સૂર્યનો પ્રકાશ પહોંચતો નથી, ચંદ્રનો પ્રકાશ પહોંચતો નથી. તો ભગવાને આ શ્લોકમાં પહેલી વાત શું કરી કે આ મારું પરમધામ છે, મારું પરમેનન્ટ એડ્રેસ છે. આ પરમધામ એ ક્યાં આવ્યું છે એ પણ ભગવાને કહી દીધું. પરંતુ પરમધામમાં કેવી રીતે પહોંચવું આની વાત ભગવાન આગળ કરશે. 7મા અધ્યાયમાં શું કહે છે ભગવાન? 7મા શ્લોકમાં તો 7મો શ્લોક જે છે ભગવાન કહે છે મમ વાંશે જીવલોકે જીવભૂત સનાતન મનુષ્યાની ઇન્દ્રિયાની પ્રતિષ્ઠાની કરશતી. અર્જુન, આ જીવ એ મારો જ અંશ છે. આ દેહમાં રહેલો સનાતન જીવાત્મા મારો જ અંશ છે. અને એ જ પ્રકૃતિમાં રહેલી મનશક્તિની 5 ઇન્દ્રિયોને ખેંચે છે. તો ભગવાને આ બહુ મોટી વાત કરી. મમ અંશે જીવલોકે જીવભૂતો સનાતન. આ જીવ એ મારો જ અંશ છે. અને એ સનાતન છે. બીજી વાત શું કરી કે હું જે રીતે સત્ય સનાતન છું એ રીતે જીવ પણ સનાતન છે. મમ વાંશે જીવલોકે જીવભૂતો સનાતન. અને આગળ બીજી વાત શું કરી કે આ પ્રકૃતિમાં રહેલા મન સહિતની 5 ઇન્દ્રિયોને આ જીવ ખેંચે છે. આ જીવ શરીરમાં રહીને આપણી જે 5 ઇન્દ્રિયો છે, દેહ, ઇન્દ્રિય, માન, બુદ્ધિ, ચિત્ત, આ બધાને જીવ પોતાની તરફ ખેંચે છે. આ વાત ભગવાને આ શ્લોકમાં કરી. એટલે જીવ મારો અંશ હોવાથી મારાથી ભગવાને બહુ સ્પષ્ટતા કરી. તો આપણે માટે કેટલું મોટું ક્વોલિફિકેશન છે, કેટલું પ્રમોશન છે આપણમાં કે ભગવાને પોતે સર્ટિફિકેટ આપ્યું કે આ જીવ બીજો કોઈ જ નથી પરંતુ મારો જ અંશ છે. અને મારો અંશ હોવાથી મારાથી ભિન્ન નથી. એટલે ભગવાન કહે છે કે આ જીવ અને હું, અંશ અને અંશી, એ બંનેમાં ભિન્નતા નથી. કારણ કે જીવ મારો જ અંશ છે. અને એટલે પરંતુ ભગવાન આગળ પાછી વાત કરે છે. ત્રીજી વાત શું કરી જે 7મા શ્લોકમાં? જીવ પરમાત્માનો અંશ છે, પરંતુ જ્યાં સુધી તે પોતાના અંશી પરમાત્માને પ્રાપ્ત નથી કરી લેતો ત્યાં સુધી તેનું સંસારમાં આવાગમન દૂર કરી શકતો નથી. આ બીજી મહત્વની વાત કરી. ભગવાન એ જીવને શાબાશી તો આપી કે જીવ મારો જ અંશ છે, મારામાં ને જીવમાં ભિન્નતા નથી. પરંતુ સાથે સાથે ભગવાને એ પણ કીધું કે જ્યાં સુધી જીવ મને પ્રાપ્ત કરતો નથી, મારા પરમ પદને પ્રાપ્ત કરતો નથી,
અને ત્યાં સુધી તેને સંસારનું આવાગમન દૂર કરી શકતો નથી. એટલે અહીંયા બે વસ્તુ થઈ કે જીવની આપણી પાસે બે ઓપ્શન છે. કયા બે ઓપ્શન? એક, પ્રભુનું પરમ પદ પામવું, ભગવત પ્રાપ્તિ. અને બીજી વાત શું કરી કે બીજી બાજુ સંસાર છે. બીજી બાજુ સંસાર છે. તો જે જીવ સંસારમાં રહીને પોતાની ઇન્દ્રિયોને વશ કરીને સંસારના પદાર્થોનું જ સુખ માનીને સંસારમાં જ રહેવાનું પસંદ કરે છે, એ મારા પરમધામ સુધી પહોંચતો નથી, પહોંચી શકતો નથી. ભગવાને બે બહુ મોટી વાત કરી. ખ્યાલ આવે હું જે કહું છું તે? બધા વિડીયો ઓફ છે ભાઈ, વિડીયો ચાલુ કરો તો ખબર પડે. તો મને ખ્યાલ આવે કે ભાઈ ભગવાન જે કહેવા માગે છે આપણે સમજ્યા છે કે નહીં. તો ભગવાને આ 7મા શ્લોકમાં કીધું કે મમ વાંશે જીવ લોકે જીવ ભૂતો સનાતન. જીવ મારો જ અંશ છે, જીવમાં ને મારામાં કોઈ ભિન્નતા નથી. અને એટલે જીવ સનાતન સત્ય છે, જે રીતે અંશી સનાતન છે, ભગવાન સત્ય છે. પરંતુ બીજી લાઈનમાં ભગવાને કીધી કે પ્રકૃતિમાં રહેલી માનવ સહિત 5 ઇન્દ્રિયો જીવને ખેંચે છે. આ 5 ઇન્દ્રિયો એટલે આપણી જે જ્ઞાનેન્દ્રિયો છે એ, શરીર અને 5 ઇન્દ્રિયો એ જીવને સતત પોતાના તરફ ખેંચે છે. એટલે ભગવાને બે ઓપ્શન મેં વાત કરી પ્રમાણે આપ્યા છે કે કાં તો જીવ મારો અંશ હોવાથી મારા પરમ પદને પામે, મારા પરમધામમાં આવે. ભગવાને તો ઇન્વાઇટ કર્યો કે આ મારું પરમધામ છે, અને પરમધામમાં જીવે આવવું હોય તો એને આ સંસારની જે માયા છે, સંસારનું જે વળગન છે, એ વળગનને છોડી દેવું પડે. જો એ એટલે બાવાના બેવ બગડે એવું થાય નહીં. આપણે તો શું છે કે સુખદેવજી જ્યારે પરીક્ષિતને ભાગવત કથા કરતા હતા ને, ત્યારે સુખદેવજી પણ આ જ વાત કરે છે કે એને બતાવ્યું કે માણસનું કેવું છે સ્વભાવ, માણસ શું ઈચ્છે છે, માણસ શું પસંદ છે. તો સુખદેવજી અને પરીક્ષિત બંને જતા હતા. રસ્તામાં એક કીડો હતો. એ કીડો એક બાજુ ચોખ્ખું પાણી હતું અને બીજી બાજુ ગંદુ પાણી હતું. તો સુખદેવજી એ પરીક્ષિતને કીધું કે આ કીડો અહીંયા ચોખ્ખું પાણી છે, છતાં પણ આ ગંદા પાણીમાં જાય છે, તો આપણે એને ગંદા પાણીમાંથી ચોખ્ખા પાણીમાં મૂકીએ, જેથી કરીને ચોખ્ખું પાણી મળે. તો એ ગંદા પાણીમાંથી કાઢીને એને ચોખ્ખા પાણીમાં મૂકે છે. પરંતુ પેલો કીડો જે છે એ કીડો ચોખ્ખું પાણીમાં રહેતો નથી. ચોખ્ખા પાણીમાંથી ફરીથી આવીને પાછો ગંદા પાણીમાં જતો. ફરીથી સુખદેવજી પરીક્ષિતને કહે છે કે પરીક્ષિત, આ કદાચ ભૂલથી પાછો આવી ગયો લાગે છે. એટલે ફરી પાછો પરીક્ષિતને કહે છે અને પરીક્ષિત એને ચોખ્ખા પાણીના એમાં મૂકે છે. એટલે કીડો ફરી પાછો ગંદા પાણીમાં ના આવે છે. તો સુખદેવજી કહે પરીક્ષિત, આ કીડો જે છે ને એ કીડાનું જ સ્વરૂપ આપણું માણસનું સ્વરૂપ છે. કે આટલા બધા શાસ્ત્રો છે, ભગવાન પોતે પણ કહે છે, ભાગવત પણ કહે છે, બધા જ કહે છે કે ભાઈ તારે બે ઓપ્શન છે તારી પાસે. અને ભગવાને તો પોતાના મુખે આ વાત કરી આ 6ઠ્ઠા અને 7મા શ્લોકમાં કે મમ વાંશે જીવ લોકે જીવ ભૂતે સનાતન.
આ જીવ એ મારો જ અંશ છે, મારાથી ભિન્ન નથી. અને એટલે મારું સ્વરૂપ જ જીવ સ્વરૂપ છે. પરંતુ આ જીવ પ્રકૃતિના જે ગુણો છે, એ જે ગુણો છે, દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એને જીવને સંસાર તરફ ખેંચે છે. અને એટલે ભગવાન કહે છે કે મારા પરમપદ સુધી જવું હોય, પહોંચવું હોય, તો પણ એ પરમપદ પ્રાપ્ત કોણ કરે? કે જે આ પ્રકૃતિના જે ગુણો છે એનાથી પર થાય ત્યારે. એટલે ભગવાન આગળ 14મા અધ્યાયમાં ગુણક્રિયા વિભાગમાં કીધું ગુણાતીત. ભગવાને અર્જુનને કીધું કે જે ગુણાતીત એટલે સત્વ, રજ્વ, તમસ, આ ત્રણેય ગુણોથી જે પર થઈ જાય છે, એ ભગવાન કહે છે કે એ કદી સંસારમાં પાછો જતો નથી. તો ભગવાને આ બે વાત કરી અહીંયા કે ભગવાન કહે છે કે મારું પરમધામ આ છે. અને એટલે દરેક જીવનું ધ્યેય ભગવત પ્રાપ્તિની જરૂર છે, કારણ કે જીવ પરમાત્માનો અંશ છે. અને એટલે બીજી વાત કે આ પરમાત્માનો અંશ હોવાથી એનું મૂળ વર્ણ તો અંશી તરફ જવાનું હોય. એનું કારણ શું? એની સરખામણી કરી કે નદી છે, એ નદીનો જે પ્રવાહ છે, એ નદીનો પ્રવાહ કેવો છે? નદીનો પ્રવાહ સતત સમુદ્ર તરફ જતો હોય છે, કારણ કે સમુદ્રમાંથી નદીનો જન્મ છે. અને એટલે સામાન્ય રીતે જે જેનું હોય એના તરફ જવાની એની ગતિ હોય છે. એટલે નદીનું વલણ સતત સમુદ્ર તરફ જવાનું હોય છે. અને એ રીતે સમુદ્ર વગર નદી રહી શકતી નથી. અને એટલે જીવ પણ ભગવાન કહે છે મારો અંશ હોવાથી, જીવનું મૂળભૂત સ્વરૂપ મારું હોવાથી, જીવ એ મારો અંશ છે, એટલે અંશી તરફ જવાનું એનું વર્ણન હોય એ બહુ સ્વાભાવિક છે, કારણ કે પરમાત્માથી અભિન્ન છે. પરંતુ સંસારને જ સાચો માનીને જીવ ઊંચ નીચ યોનિમાં, એટલે પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જસરી જસરાગમ, આ સંસારમાં જે આવાગમન છે, એ આવાગમનનું કારણ કે જીવ એ સંસારમાં રહીને જે કંઈ સુખ મળે છે એ સુખને સાચું સુખ છે. હવે પ્રશ્ન એ થાય કે ભગવાને તો પોતાનું પરમેનન્ટ એડ્રેસ આપ્યું. આ ભગવાને બે વાત કરી છે 15મા અધ્યાયમાં કે ભગવાન ક્યાં મળે? તો પહેલી વાત એમને કીધું પરમધામ, મારું પરમધામ છે, એનું કાયમી એડ્રેસ ભગવાને આપ્યું. બીજી વાત જે છે, બીજી વાત આપણે આગળ કરી છે. તો 6થા શ્લોકમાં જે ભગવાને વાત કરી કે હા, એ આપણે જોયું. તો ભગવાનનું જે ધામ છે એ જ આપણું ધામ છે. એટલે હવે અત્યારે આપણે આ 15મો અધ્યાય વાંચીએ છીએ ત્યારે આપણને પણ એ પ્રશ્ન થાય કે માણસના મૃત્યુ પછી માણસ ક્યાં જાય છે? તો એને જવાબ મળી ગયો. અલબત્ત દરેકને મૃત્યુ પછી એ પરમધામમાં પહોંચતા એને કેટલો ટાઈમ લાગશે કે પરમધામમાં તરત પહોંચી જાય છે, જેને સંસારમાં આવવાનું થતું નથી, સંસારમાં પુનરાગમન નથી, એ બધી વસ્તુનો આધાર શેના પર છે? ભગવાને પહેલી વાત કરી કે દરેકની માન્યતા પર છે. જે માનતો હોય કે આ સંસાર એ જ સાચું સુખ છે, સંસારનું સુખ એ જ સાચું સુખ છે, અને એટલે આખું જન્મથી મરણ સુધી એ સંસારમાં રહીને જે કંઈ કર્મો કરે છે, જે કંઈ પ્રવૃત્તિઓ કરે છે, એ કર્મ કયા પ્રકારના કરે છે? પાપ કર્મો કરે છે કે પુણ્ય કર્મ કરે છે? ભક્તિ કરે છે
કે ભક્તિથી વિરુદ્ધનું કામ કરે, એના પર એનો આધાર છે. એટલે કેટલાક જીવો એ જન્મ પછી તરત જ નીચ યોનિમાં પણ જન્મ લે છે. કેટલાક કર્મો સારા હોય તો એને મનુષ્ય યોનિ મળે, પરંતુ મનુષ્ય યોનિમાં પણ ઘણા બધા તફાવત છે. આ બધી વાત છે, પરંતુ એ આપણે જરૂર નથી. તો આ જે વાત છે, એટલે આનો અર્થ જુઓ તમે કે ભગવાનની આ જે મમો વાંશે જીવ લોકે, ભગવાને આપણા પર કેટલો મોટો ઉપકાર કર્યો છે. ભગવાને આપણા પર કેટલો બધો ઉપકાર મોટો કર્યો. શું ઉપકાર કર્યો? કે ભગવાને પોતે ગેરંટી આપી કે આ જીવ મારો અંશ છે અને મારાને જીવમાં કોઈ ભિન્નતા નથી. પરંતુ સંસારના પદાર્થો આવી કોઈ ગેરંટી આપે છે ખરા? આ શરીર જેને આપણે મારું માનીએ છીએ, આ સંસાર જેની અહંતામાં મમતામાં આપણે રાત દિવસ ગૂંચાયેલા રહીએ છીએ, આ મોહ મેરી, આ શરીર આપણું છે ખરું? ભગવાને તો ગેરંટી આપી કે તું મારો જ અંશ છે. ભગવાને કેટલી મોટી કૃપા કરી છે આપણા પર. અને એટલે આપણા મહાપ્રભુજી પણ આ જ વાત કરે છે. મહાપ્રભુજી જે વાત કરી એ ભગવદ્ ગીતામાં ભગવાને કરી જ વાત છે. શું વાત કરી મહાપ્રભુજીએ? મહાપ્રભુજીએ કીધું કે આ જીવ બ્રહ્મનો અંશ હોવાથી જ્યારે જીવ બ્રહ્મથી છૂટો પડ્યો ત્યારે એનામાં બધા દોષો આવ્યા. એ દોષ સ્થળ દોષ, સ્પર્શ દોષ, કાળ દોષ, બધા 5 પ્રકારના દોષ આવ્યા અને જીવને પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થઈ. ભગવાને ગેરંટી તો આપી કે મમા વાંશે જીવ લોકે, આ જીવ મારો જ અંશ છે. મહાપ્રભુ પણ કહે છે કે આ જીવ એ ભગવાનનો જ અંશ છે, પરંતુ આ અંશ એ પોતાનું જે સ્વરૂપ, અસલી સ્વરૂપ છે. એટલે ભગવાને તો ગેરંટી આપી કે મારાને જીવમાં કોઈ ભિન્નતા નથી. મારામાં જે ગુણ છે જીવમાં પણ છે. જીવ મારાથી અભિન્ન નથી, પરંતુ જીવ પોતે ભગવાનથી ભિન્ન માનવા લાગ્યો અને એને આ બધા સંસારના પદાર્થોમાં આકર્ષણ વધતું ગયું, જે ખરેખર કાયમી નથી, પોતાના નથી. આ શરીર એ પણ આપણું નથી. આપણું છે? શરીર આપણું હોય તો મરી ગયા પછી શું કામ શરીરને નથી રાખતા? એનો વ્યવહાર બંધ થઈ જાય, એને અગ્નિ સંસ્કાર કરીએ છીએ. જો શરીર સાથે જ આપણે સંબંધ હોય તો એ શરીર તો છે, પડેલું જ છે ને. ભલે અચેતન છે, પરંતુ શરીર તો છે ને. પરંતુ શરીર એને પછી આપણે ગણતા નથી. ના, આ ના જોઈએ મારે, હવે એનું કામ નથી. એટલે અત્યાર સુધી કામ હતું, મારું કરતો હતો. જેને તમને આ જન્મ આપ્યો, મોટા કર્યા, એને તમે કહો છો કે ના મારે કામ નથી આનું. તો સંસાર, ભગવાન તો કહે છે કે ભગવાન તો સ્વીકાર જ છે આપણને, પણ તો સંસાર આપણને સ્વીકારતા નથી. શરીર પછી ઇન્દ્રિયોનું સુખ જે છે એ ઇન્દ્રિયો પણ આપણી છે ખરી? ઇન્દ્રિયોનું સુખ પણ આપણને ઇન્દ્રિયોમાંથી સુખ માનીએ એટલો ટાઈમ સુખ, ખાઈએ ત્યાં સુધી બરાબર છે. રસ ખાઈએ ત્યાં સુધી હાફૂસ કે કેસર કેરીનો સ્વાદ માનીએ, પછી શું? એટલે ભગવાન કહે છે કે આ જીવ મારો અંશ છે, પરંતુ જીવને આ બધા જેને સંસારના પદાર્થોને એ પોતાના માને છે, એને સ્વીકારવા તૈયાર નથી.
તૈયાર છે? નથી તૈયાર. શરીર તો શરીર પણ તૈયાર કરે, શરીર તો જતું રહેશે. શરીર કાયમી છે નહીં. આ ઇન્દ્રિયોના સુખ, ઇન્દ્રિયો પણ સુખ આપે છે તો એ ક્ષણિક છે. એટલે ભગવાને ભગવદ્ ગીતામાં આગળ કહે છે સંસાર દુઃખાલયમ શાશ્વત. આ સંસાર જે છે એ શાશ્વત દુઃખાલય છે. સંસારની એક પણ વસ્તુ એ આપણને કાયમી સુખ કે કાયમી શાંતિ આપતી નથી. છતાં પણ આપણે સંસારની પાછળ જ આખું જીવન પસાર કરીએ છીએ. અને છતાં પણ આપણે કહે છે કે મારે તો ભગવત ભક્તિ કરી, ભગવત પ્રાપ્તિ કરી એટલે ભક્તિ કરું છું. ભગવાન હસે છે આપણી પર કે એક બાજુ તો આમ કહે છે ને બીજી બાજુ તો સંસારમાં રહેવાની વાત કરે છે. એટલે ભગવાને બહુ સ્પષ્ટ વાત કરી આમાં. અને આ જે 6 ને 7મો શ્લોક છે ને એ ગુહ્યતમ જ્ઞાન છે ભગવાનનું આપણને. એટલે જેને સમજે છે અને સમજીને એના પર ચિંતન મનન વિચાર કરે છે અને એ પ્રમાણેનું આચરણ, એની ભક્તિમાં એ પ્રમાણે ફેરફાર કરે છે, એ ભગવાનના પરમધામ સુધી પહોંચી શકે. આ જન્મમાં તો બીજા જન્મમાં. પરંતુ જે આ ઘરેડમાં જ ફર્યા કરે છે એ કદી પરમધામ સુધી પહોંચી શકતો નથી. અને એટલે અને આ તો કેવું છે કે આપણે પોતાની જાતને જ ભૂલી ગયા. પેલી વાત છે ને કે ઘેટાના ટોળામાં એક સિંહનું બચ્ચું ભૂલથી આવી ગયું. અને એટલે એ ઘેટાઓની સાથે જ સિંહનું બચ્ચું રહેવા લાગ્યું. અને ઘેટાના બચ્ચાઓ જે રીતે કરે, જે રીતે ખાય, એ રીતે રમે, એ રીતે ઘેટાનું બચ્ચું પણ કરવા લાગ્યું. કારણ કે એને આમ માન કે હું પણ ઘેટું જ છું. એક દિવસ સિંહની માએ એને જોયું એટલે એને એ સિંહના બચ્ચાને ખેંચીને બહાર કાઢ્યું. અને એને કીધું તને ખબર છે કે આ તું કોની સાથે રમે છે? તો કે ઘેટાઓ સાથે. હું ઘેટું જ છું. તો કે તું ઘેટું નથી, તું સિંહનું બચ્ચું છે. તું તો જંગલનો રાજા છે. પણ પેલું માનવા તૈયાર જ થાય નહીં. આપણી વાત આવી જ છે ને. ભગવાન કહે છે કે મમ વાંશે જીવ લોકે જીવભૂતો સનાતન. કે જીવ તું મારો જ અંશ છે અને મારા અને તારામાં કોઈ ભિન્નતા નથી. છતાં પણ આપણે ભગવાનથી દૂર ને દૂર જતા જઈએ છીએ. કહીએ છીએ ખરા કે આપણે ભગવાનની પાસે નજીક જઈએ છીએ, પરંતુ આ બધો આપણો ભ્રમ છે. ભગવાન સાથેની આપણી છેતરપિંડી છે. એમ ભગવદ્ ગીતાકાર આ કહે છે. આ શ્લોકને જો આપણે આ રીતે જોઈએ તો આ શ્લોકમાં ભગવાને આપણને એક લપડાક મારી છે કે તું ઉઠ, તું આ ઘેટું નથી, તું જીવ છે, તું મારો અંશ છે. મારાને તારામાં કોઈ ફેર નથી. પરંતુ તું મને ભૂલીને આ સંસારને માની બેઠો પોતાનો, જે સંસાર તને તારો માનતો જ નથી, છતાં તું હજુ સંસારમાં જ ફસાયા કરે છે. એટલે આ ભગવાને બહુ મોટી કૃપા આપણા પર કરી છે. આ 6થા શ્લોકમાં અને 7મામાં ભગવાન કહે છે કે આ જીવ એ એમાં જે ફેરફાર કરવાનો છે. ભગવાને બીજી પણ વાત કરી કે મારો અંશ હોવાથી તારામાં અહંતા અને મમતા હોય એનો વાંધો નહીં, પરંતુ આ અહંતા અને મમતાનું જે સ્વરૂપ તું સમજી બેઠો છે, એ અહંતા અને મમતા તું સંસારમાં જે રાખે છે કે આ મારું અને આ પરાયું, આ હું અને આ પેલું, આ મોહ અને મેરીની જે માયા છે, એ માયાના વર્ગનમાંથી તું દૂર રાખ. અને અહંતા એટલે એ ભાવ રાખ કે હું ભગવાનનો જ છું, એવી અહંતા.
ભગવાન કહે છે અહંતા અને મમતા બરાબર જરૂરી છે, રાખ, પણ તે અહંતા મમતાનું જે સ્વરૂપ તું સમજી બેઠો છે એ અહંતા એટલે આ શરીર મારું છે એની, પણ તું ભગવાન, હું ભગવાનનો છું અને ભગવાન મારા છે, આ અહંતા અને મમતા. અને એટલે પેલા કોઈ એ પંક્તિ લખી છે ને, મુझे तेरा ही आधार है, मुझे और कोई आधार नहीं, मुझे तेरा ही सहारा है, मुझे और सहारा कोई नहीं, मैं तेरा हूँ तू मेरा है, मेरे मन मंदिर में आ जाओ, बिन तेरे घोर अंधेरा है, प्रभु प्रेम की ज्योत जगा जाओ, प्रभु आ जाओ, प्रभु आ जाओ. તો આ અહંતા મમતા આ છે કે જગદીશની માયા, જગતમાંથી જગદીશ તરફની માયા ને તું ઓળખ અને એ પ્રમાણે તું મારા સુધી પહોંચ, કારણ કે તું મારો જ અંશ છે. અને એટલે ભગવાને આપણને આ 100% મોદીની ગેરંટી છે, ભગવાનની ગેરંટી તો સુપર ગેરંટી છે. ભગવાને સુપર સિક્રેટ આપણને કહ્યું, ગુહ્યતમ જ્ઞાનની વાત જે કરી છે 20મા અધ્યાય 15મા અધ્યાય છેલ્લા શ્લોકમાં ભગવાન અર્જુનને જે કહે છે ને એ શ્લોક પણ બહુ બહુ મહત્વનો છે. ભગવાન શું કહેતે, ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ ઇદમ ઉક્તમ મયાના. હે અર્જુન, આ મેં તને જે ગુહ્યતમ શાસ્ત્ર છે એ ગુહ્યતમ જ્ઞાનની વાત તને કરી છે આ અધ્યાયમાં. બીજી બધી વાત જે છે આપણે આગળ જોઈશું આમાં. તો આજે આપણે આ પરમધામ ભગવાને જે પોતાનું કાયમી સરનામું એક આપ્યું, એકની વાત કરી આપણે. અને ભગવાન બીજું પરમધામ કયું, ભગવાનનું બીજું પરમધામ કયું એની વાત જે છે. પર એ પરમધામ સુધી તો આપણે જઈ શકીશું કે નહીં ખબર નથી, કેટલાય જન્મો આપણે લઈશું. જે બધા લોકો કહેતા હોય કે આ જીવ શ્રીજી શરણ ગયો, ગોલોકમાં ગયો, એ બધી વાતો બહુ આ સાંભળ્યા પછી એમ લાગે કે ના, ભગવાને જે કીધું છે આનાથી તો આપણે ઘણા દૂર છે. કેટલાય જન્મો આપણા લેવા પડશે, મારે ને તમારે બધાએ, કારણ કે આપણે એવા કર્મો કરેલા છે. આપણા કર્મો સવારથી ઉઠે સાંજ સુધી એ જે કર્મો કરે છે એમાં કેટલા કર્મો આપણા સાત્વિક, કેટલા રાજસિક, કેટલા તામસિક, એનું આપણે ઓડિટ કરતા નથી કે હવે આવતીકાલથી આ તામસ ઓછા કરો, રાજસી ઓછા કરો, સાત્વિક વધારો. આ બધી એક ઔપચારિકતા છે, ક્રિયાત્મકતા છે. તો એ ત્યાં સુધી ના પહોંચી શકાય અને બહુ સ્વાભાવિક છે. તો પછી ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થાય, ભગવત પ્રાપ્તિ કેવી, ભગવાનનું બીજું પરમધામ કયું એની વાત ભગવાન આ શ્લોકમાં જે કરી છે એ આપણે આવતી વખત કરીશું. સમય પણ થઈ ગયો છે. તો આ 15મા અધ્યાય આ વાત મારે એટલા માટે કરી હતી કે આપણે આ મૃત્યુ પછીનું આપણું જીવન, મૃત્યુ પછી માણસ જીવ જાય છે ક્યાં, બધી વાતો તો આપણે સાંભળીએ છે ગરુડ પુરાણમાં ને બધે, પરંતુ ખરેખર શું છે ભગવાને આ 15મા અધ્યાયમાં આ સ્પષ્ટતા કરી છે કે મારું પરમધામ શું છે, પરમપદ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે અને ત્યાં સુધી કોણ પહોંચી શકે. આ બધી વાત જે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો આવતી વખતે આપણે
આપણી આ ચર્ચાને આગળ કરીશું. તો આપણે અંતમાં આશ્રયનું પદ બોલીશું. ચડઈન ચરણ કેરો ભરોસો, જડઈન ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, તબ જુગ માહે અંધેરો ભરોસો, જડઈન ચરણ केरो. साधन और नहीं या कली में, जासु हो निवेरो. सूर्य कहाँ कहे त्रिविदाजरो, बिना मोल को तेरो भरोसो, जड़इन चरणन केरो, जड़इन चरणन केरो भरोसो, जड़इन चरणन के. कृष्ण कन्हैयालाल श्रीनाथ जी बाबा, श्याम सुंदर श्री हमने महाराज, श्री वल्लभाधीश, श्री गोसाई जी परम दयाल, श्री द्वारिकाधीश, आज के आनंद की जय.